ઝાર છે આપણે ઝાર પણ મોટી જબર થઈ ગઈ છે, હવે પાકી ગઈ છે. અને ઝારની પડખે આપણે સિંગ વાવેલી છે ને સિંગમાં છે કોઠિંબા. આપણે જોઈએ કોઠિંબાનો કેવો ફાલ છે. એમ જો આ કોઠિંબાનો વેલો છે, જો કેવા ગુડકા ગુડકા એવા છે કોઠિંબા. જો કેવા પણ કોઠિંબા આવ્યા છે. ને આ કોઠિંબાનું પણ હાથનું પણ સરસ મજાનું થાય ને ખાવાની પણ બહુ મજા આવે. જો કોઠિંબા અત્યારે તો ન ખવાય, અત્યારે આ ખાવી તો કડવા લાગે. આનું હાથનું જ મજા આવે ને હાથનું બને મસ્ત. જો આ બધી સિંગ છે, સિંગ પણ હવે પાક ઉપર આવી ગઈ છે, પણ વરસાદ નથી એટલે એક પાણ કાઢવું પડે એમ છે. ને અહીંયા આપણું છે મશીન શરૂ. જો ને આ છે કૂવો. જો આપણે સિંગમાં પાણી જાય છે. ને આ બાજુ છોકરા પણ આપણે નાય છે ને નાવાની મજા આવી ગઈ છે છોકરાને. તે તને આવડે છેલી પાણી વાળતા હે મલો? જો તે ગારેથી ધોવાનું હોય હે મલો? પાણી વાળતા આવડે છે તો કેમ પાવડો લીધો? ઓય કાળવો હા તો પાણી જોતું એ મારે ટકો માથું ધોવા મળી ટકો ભાઈ માથું ધોવું છે એક દી કોટોય જો આપણે વાડીમાં ફુવારા મૂકેલા છે, કેટલા 11 ફુવારા મૂક્યા છે, કારણ કે હમણાં વરસાદ થયો નથી. તો જો દોસ્તો અમારે આ શીંગુના ઓળા કરીને ખાવાના છે, તે બહુ બધી ખાવાની છે એટલે અમારે ઘણી ખેવી પડશે શીંગુ. તો કેવી મસ્ત મસ્ત થઈ ગઈ. હવે લાય ઉત્તમ આલે દ્રષ્ટિ હવે એક તું લાય હજી એક ખેવી લેવી છે આપણે આ અને હું આયા કરવા તો આલ સિંગ ખેવા સિંગ તો તમને થઈ ગઈ છે. જો આલે તને એટલી સિંગ નીકળી છે. હાલો ઝૂંપડીએ આવી હતી જબરદસ્ત
શીંગુ તોડીને પછી ધોવા જવાનું છે. તાર ખાંચી જેલું ખાવી છે? તો જો દોસ્તો બધી નીકળી ગઈ છે ને એટલી શીંગુ આવી છે બધા રોકડામાં. હાલો હવે આપણે શીંગુ ધોઈ નાખી. તો જો દોસ્તો હવે અમે શીંગુ ધોઈ છીએ. જો કેટલી ઢોળી એ હાટું કેવી હેલીની માને કોણ જો છોકરાએ બધી ઢોળી નાખી. આપણે ભરવી પડી હતી આમ થોડુંક રહોલ. હવે ડીશ ધોઈ નાખું. તો જવો હવે શીંગ ધોઈ નાખી છે. હવે આપણે ડોળું પાણી આપણે નાખી દેવું પડશે. અને ડીશ ઓલી ક્યાં ગઈ? લાવો તો ડીશ. તો જુઓ હવે આપણે ડીશમાં શીંગું નાખી દીધી અને આમ પાણી વયું જાય ને આમ શીંગું આવી જાય છે. તો હવે આપણે આશા પાણીથી એક ફેર ધોઈ નાખ્યું છે. હાલો હળવે લેજો. તો જો ધોવાઈ ગઈ છે શીંગુ. ધોઈ ગઈ છે. તો હવે આપણે શીંગ ખાવાનું કરી દેવી શરૂ. જો કવડા મોટા દાણા આવ્યો. તો જો અમારા દાણા જો કેવા લાલ થવા મળ્યા છે. અને જો શીંગુ જો કેવી મસ્ત છે. અને દાણા કેવા મસ્ત થઈ જાય છે, મોટા ને સ્વાદમાં મસ્ત હોય છે. આપણે નાવા આવ્યા છીએ. પાણી જો કેવું પડે સરસ મજાનું. જો નાથી પાણી જાય છે કારણ કે ડેમ ઓવરફ્લો થઈ ગયો એટલે ઉપરથી પાણી જાય છે ને એ બધું પાણી અહીંથી આપણે વયું જાય છે જંગલ હોપટ. જો અલે બાપુ મણી કા ખાવા હા. જો આપણે બાળકો રમે છે બધા. બાળકોને આજે રમવાની એટલી મજા આવી ગઈ છે. કેટલા બાળકો છે.